નમસ્કાર, વર્લ્ડ મીડિયા ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું સભી શેખ। જોઈએ આજના નવા સમાચારો। ભરૂચ જિલ્લાના ઝઘડિયા ડિવિઝન હેઠળ આવતા 6 પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પ્રોહિબિશનના કુલ 91 ગુનાઓમાં જપ્ત કરાયેલા દારૂના જથ્થાનો આજે કાયદેસરની પ્રક્રિયા મુજબ નાશ કરવામાં આવ્યો હતો। ઝઘડિયા જીઆઈડીસી વિસ્તારમાં હાથ ધરાયેલા આ કાર્યવાહીમાં ઝઘડિયા એસીપી અજયકુમાર મીના, પ્રાંત અધિકારી અને મામલતદારની હાજરીમાં સમગ્ર પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી। પોલીસ દ્વારા વર્ષો દરમિયાન પ્રોહિબિશનના ગુનાઓમાં જપ્ત કરાયેલો વિદેશી દારૂ, દેશી દારૂ અને બિયરની કુલ 14,092 નાની મોટી બોટલોનો નાશ કરવામાં આવ્યો હતો। નષ્ટ કરાયેલા મુદ્દામાલની કુલ કિંમત 36,27,970 હોવાનું અધિકૃત રીતે જાહેર કરવામાં આવ્યું છે। પ્રોહિબિશનના ગુનાઓમાં સામે કડક વલણના ભાગરૂપે પોલીસ દ્વારા કોર્ટના આદેશ અને કાયદાકીય પ્રક્રિયાનું પાલન કરીને સમગ્ર મુદ્દામાલને નિકાલ કરવામાં આવ્યો હતો। જિલ્લામાં દારૂના ગેરકાયદેસર ધંધા સામે પોલીસની ઝીરો ટોલરન્સ નીતિ હેઠળ આવી કાર્યવાહી આગળ પણ ચાલુ રહેશે તેવા સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યા છે। आज रोज झगड़िया डिविजन में आवता कुल 6 પોલીસ સ્ટેશનોના મુદ્દામાલનો નાશ કરવામાં આવ્યો, જેમાં ટોટલ ગુના 92ના મુદ્દામાલમાં નાની મોટી બોટલ મળીને કુલ 14,052 જેટલી બોટલો હતી અને જેની કિંમત આશરે 36,27,000 જેટલી હતી। આ મુદ્દામાલનો અમારે એસડીએમ સાહેબ અને મામલતદાર સાહેબ અને અમારા થાણા મલ્લાશ્રીઓની હાજરીમાં અત્યારે નાશ કરવામાં આવી રહ્યો છે।